વાગે ઘરે આવી ગયું. વાવાઝોડું ચાલુ થઈ ગયું. વાવાઝોડું દેખાય, ટ્રાફિક જામ થઈ ગઈ. ટ્રાફિક જામ હવે લાઇટ જ નહીં અને વાવાઝોડું તો આમ તમે જુઓ તમે. તો કૃપાલીબેન આવી ગયા હે મંદિર સાફ કરાવવા. જો હું મંદિર સાફ કરાવું એટલે મંદિરમાં જે માતાજી છે બધા જો તો જમવા જો તો વાટકો જો તો પત્ની છે પણ હોતી છે ખબર નહીં પડતી. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે હે ને નોરતા ચાલુ થઈ ગયા છે તો આપણે દુકાનથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કે નોરતા ચાલુ થઈ ગયા છે તો મુહૂર્ત છે મંદિરનું અને માતાજીને બધું સાફ સફાઈ કરાવીને નવેસરથી હાર બાર પહેરાવી આજથી નોરતા ચાલુ થાય છે. તો 12 વાગ્યાનું મુહૂર્ત છે. તો મેં કીધું કૃપાલીબેન આવે તો મંદિર મને સાફ સફાઈ કરી દે તો આપણે નવેસરથી માતાજીને ચૂંદડી ઓઢાડી અને મસ્ત મજાનો હાથ ને બધું સ્વાગત સારું કરી અને દીવાબત્તી કરી ચાલુ કરીએ નોરતા. મુહૂર્તનું રાખ્યું મંદિર સાફ કરવાનું દુકાને. તો કૃપાલીબેન આવી ગયા છે મંદિર સાફ કરાવવા. જો હું મંદિર સાફ કરાવું એટલે મંદિરમાં જે માતાજી છે બધાને નવા વસ્ત્રો પહેરાવાના છે. તો ચલો ત્યારે મસ્ત મજાનું સાફ સફાઈ ચાલુ કરી દઈએ આપણે. તો કૃપાલીબેન મદદ કરવા આવ્યા છે આપણાને, તો કોમેન્ટમાં કહેજો બરાબર છે. તો ફાઇનલી છે ને મંદિર સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાનું. અને હવે માતાજીને પણ નવરાવી દીધા છે, નવા વસ્ત્ર પહેરાવી દીધા છે. તો હવે માતાજીને મુહૂર્ત આવી ગયું મંદિરમાં બેસવાનું નહીં. તો ચાલો ત્યારે ફૂલ બૂલ લઈને પછી બેસાડીએ એમને. તો ફાઇનલી હે ને ઘરે આવી ગયા છીએ અને બપોર પછીથી નોરતા ચાલુ થતા હતા એટલે આપણે હે ને અત્યારે કશું ખાવાનું છે નહીં. ને કૃપાલીબેન કે મારે હે ને કે નોરતા કરવા છે. તમે કીધું કરો. હા, મા દીકરા ના કરે જો ખાઈ એટલે બપોર પછીનું હતું એટલે મેં કીધું હવે રાતે જ એક ટાણું કરશું, બપોરે કાંઈ નહીં. એટલે આજે છે ને નોરતું ગણાઈ જાય અને કાલે બીજું નોરતું એકમ છે નહીં, ડાયરેક્ટ બીજું નોરતું છે એટલે એક નોરતામાં લોચા પડતો હતા. હું તો નોકરી ગોતી હે હા ભાઈ, આ ધ્રુવભાઈ નોકરી હવે લાગી જાય હે. જોઈએ કેટલો ટાઈમ નોકરીમાં ટકે આ લોકો નવા નિહાળ્યા. અમે તો બધી બહુ નોકરી કરી. મેં તો ક્યાંય ક્યાંય પેપરમાં આનામાં દાબેલીમાં. આ લોકો કે અમારે કરવી છે, કરો, સાહસ કરો, બધું સાહસ કરો. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો તો વિડીયોમાં મજા આવશે. અને સાંજે એકટાણું છે તો જોઈએ હવે અત્યારે થોડું ઘણું વેફર ખાઈએ કે ફ્રૂટ ખાઈએ. નોરતાની સૌને શુભકામનાએ. માતાજી સૌને સદાય એવી અમે પ્રાર્થના કરીએ. तो फाइनली मस्त मजानो आराम કરીને આવી है नौकरी की तलाश में. नौकरी करवानी है भाई ने तो नौकरी गोतवा जाए है ने આપણે પરબનું પાણી બાણી ભરાઈ ગયું है, બીજું છંટાઈ જાય है. ગાયને પાણી ભરાઈ ગયું है, જોઈ શકો છો. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો લાઈક કરો, શેર કરો અને વિડીયો ક્યાંથી જોવો કોમેન્ટમાં કહેજો. ફાઇનલી આજે મારે હે ને 7 વાગે ઘરે આવી ગયું. વાવાઝોડું ચાલુ થઈ ગયું. વાવાઝોડું આજે હે ને પહેલું નોરતું હતું તો મેં કીધું આજે મજા આવી જશે. અમાસ હતી વાવાઝોડું એટલું ચાલુ થયું ને જો તો બારણી દરવાજા બધું બંધ રાખવું પડ્યું. ચલો તમને બહારનો નજારો બતાવો. એટલું વાવાઝોડું હતું બધું ખેદાન મેદાન જો તો. અને હજુ ચાલુ જ છે જો દેખાય અવાજ આવે ને. લાઇટ જ નહીં આખા આણંદમાં, જોઈ શકો છો. મારે એને દુકાન બંધ કરીને આવવું પડ્યું કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને વાવાઝોડું તમે જોઈ શકો છો. આખું આમ જો છે અવાજ કેવો આવે. ચલો તમને થોડુંક બતાવીએ બહારનો નજારો થોડોક જો તો દેખાય. ટ્રાફિક જામ થઈ ગઈ. ટ્રાફિક જામ હવે લાઇટ જ નહીં અને વાવાઝોડું તો આમ તમે જુઓ તમે આખું ઉડાડી મૂકી દીધું. કાપરા ઉડી ગયા અમે. અત્યારે બધું જ આખું લાઇટો નહીં એટલે બધું જ બંધ છે આખું આણંદ. મારે એને વહેલું આવવું પડ્યું ઘરે કેમ કે વાવાઝોડું ને દળ એટલો ઉઠતો હતો તો દુકાન બંધ કરવી પડી. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. લાઇટ બાઇટ આવે તો શું જમવાનું બનાવ્યું છે એક ટાઈમ જમવાનું છે આપણે. તો અમારે હે ને બધી ચાર્જિંગ લાઇટો છે એટલે બધા રૂમમાં જુઓ તો લાઇટો ચાલુ છે બધે જ. બાથરૂમમાં હોત બધી ચાર્જિંગવાળી લાઇટો દેખાય.
ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. તો ફાઇનલી લાઇટ આવી ગઈ હતી અને જમવાનું ફટાફટ બની ગયું હતું. આપણે થોડીક મદદ કરાવી હતી બટાકા સભારવામાં, અને બટાકાનું શાક છે અને પરોઠા એટલે ભાખરી જેવું છે અને ખીર બનાવી છે અને બીજું શું હે કૃપાલબેન? બસ આટલું જ છે ભાઈ. તો હે ને એકટાણું જમી લઈએ, કેમ કે બપોર પછી દોડતા ચાલુ થઈ ગયા હતા તો બપોર આપણે હે ને જમ્યા નહીં, બરાબર. તો હવે આજે એક ટાઈમ એટલે કે એકટાણું કરી લઈએ માતાજીની આશીર્વાદથી. અને પહેલું નોરતું પૂરું થાય, કાલ બીજું નોરતું. તો સૌએ તમે પણ નોરતા ઉપવાસ કર્યો. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. તો ફાઇનલી મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને આ લોકો હવે રોટલી ભાખરી બનાવી બેઠા જમવા. જો તો એ જમવા જો તો વાટકો જો તો પત્ની છે પણ હોતી છે ખબર નહીં પડતી. ચાલો ગાઈસ, તો અમારું પહેલું નોરતું પૂરું થયું છે. કાલે બીજું નોરતું, બીજા નોરતા મળીએ ત્યારે જય માતાજી, જય શ્રી કૃષ્ણ.